મિત્રો, તારીખ 15/7/2020 ના રોજ યુટીએસ મહિલા આર્ટ્સ કોલેજમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર ભગતસિંહ ડોડિયા. અને આજે જે પેપરની આપણે ચર્ચા કરવાના છે તે છે સમાજશાસ્ત્રીય વિચારકો. હમણાં કન્ટિન્યુ આપણે મેક્સ વેબર ઉપર વાત કરી રહ્યા છે. મેક્સ વેબરના જે મહત્વના સિદ્ધાંતો છે મિત્રો, એમાં આપણે જેની ચર્ચા કરી છે તે સામાજિક ક્રિયા વિશે મેક્સ વેબરના વિચારો, આદર્શ પ્રકારો, સત્તા અને સત્તાના પ્રકારો, અને જે મિત્રો આજે જે મુદ્દાની આપણે આજે ચર્ચા કરવાની છે તે મેક્સ વેબરનો મહત્વનો મુદ્દો છે, મહત્વનો ખ્યાલ છે, મહત્વના એના અભ્યાસ છે. એમાં છે પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર અને મૂડીવાદ. મિત્રો, માર્ક્સના વિચારો અને મેક્સ વેબરના વિચારો ની જો અહીંયા આ ટોપિકની ચર્ચા કરતા પહેલાં થોડા એના વિચારો સમજવાનો જો પ્રયત્ન કરીશું તો મિત્રો આ સિદ્ધાંત, આ ખ્યાલ આપને ખૂબ સહેલાઈથી સમજી શકાશે. કાર્લ માર્ક્સના જે વિચારો છે એ નિર્ણાયકવાદી વિચારો છે. ઉત્પાદનના સાધનો અને મિત્રો ઉત્પાદનના સાધનો સાથે રહેલા માનવીના સંબંધો, આને તે પ્રાથમિક વાસ્તવિકતા કહે છે મિત્રો. અને આ પ્રાથમિક વાસ્તવિકતામાં આવતું પરિવર્તન એ ગૌણ વાસ્તવિકતામાં પરિવર્તન લાવે છે. હવે ગૌણ વાસ્તવિકતા એટલે સેકન્ડરી રિયાલિટી એટલે શું? એમાં કુટુંબ, શિક્ષણ, ધર્મ, રાજ્ય, સંસ્કૃતિ
આ બધાનો સમાવેશ કાર્લ માર્ક્સ તેમાં કરે છે. આર્થિક વ્યવસ્થા અને તેમાં આવતા પરિવર્તનો સમગ્ર સમાજમાં પરિવર્તન લાવે છે. માર્ક્સનું ફંડામેન્ટલ થોટ. અને તેને આધારે એણે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટા, દાસ કેપિટલ અને એના જે મહત્ત્વના જે સિદ્ધાંતો છે એમાં આ બહુ બૃહદ ચર્ચાઓ થઈ છે. અહીંયા આ ટોપિકમાં મેક્સ વેબર એ કહેવા માગે છે કે અર્થવ્યવસ્થામાં અને મટીરિયાલિઝમમાં પરિવર્તન આવતા સમાજની બધી અધિરચનાઓમાં, સમાજની બધી વ્યવસ્થાઓમાં, સમાજના બધા સ્ટ્રક્ચરમાં કે સંસ્થાઓમાં પરિવર્તનો આવે છે. તેવી જ રીતે ધર્મ એ સમાજની એવી એક વ્યવસ્થા છે, એક સંસ્થા છે મિત્રો, કે એના આઈડિયોલોજી, એના વિચારો, એના મૂલ્યો, એના એથિક્સ માનવ જીવનના વિચારોના, માનવ જીવનની જીવન પદ્ધતિ, વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, આ બધામાં પરિવર્તન લાવે છે. અને આ જે પરિવર્તન છે મિત્રો, આ જે ફેરફાર છે એ હોલેન્ડ, પોલેન્ડ અને ઇંગ્લેન્ડનો જે વિસ્તાર છે એની અંદર પ્રોટેસ્ટન્ટ ધર્મ એ ખૂબ જ પ્રભાવી છે. પ્રોટેસ્ટન્ટ ધર્મના આચારો, પ્રોટેસ્ટન્ટ ધર્મના એથિક્સ, મૂલ્યો એ કેપિટલિઝમને પાંગરવા માટેનું એક બેકગ્રાઉન્ડ પૂરું પાડે છે. એ વાત, એ વિચાર, એક થિંક ટેન્ક અને એક વાદ એને અહીંયા રજૂ કર્યો છે. આ એટલી પ્રારંભિક ચર્ચા એટલા માટે મિત્રો કરવી છે કે બેઝિક વસ્તુને સમજ્યા વગર જો આપણે માત્ર સિદ્ધાંતોને સમજીએ તો માર્ક્સના વિચારોની આ એન્ટીથીસિસ છે. માર્ક્સે જે વાત કરી છે થીસિસ એટલે કે વાત, એની વિપરીત, એનાથી વિરુદ્ધનો વિચાર એટલે એન્ટીથીસિસ. તો આ જે પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્ર, પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ ધી સ્પિરિટ ઓફ કેપિટલિઝમ, એના મેક્સ વેબરના અભ્યાસ ગ્રંથમાં એને ખૂબ બૃહદ, ખૂબ વિશાળ અર્થમાં એની ચર્ચા કરી છે. આ અભ્યાસમાં વેબરે પશ્ચિમના દેશોમાં વિકસેલા ઔદ્યોગિક મૂડીવાદ સાથે પ્રોટેસ્ટન્ટ ધર્મના આચારશાસ્ત્ર
નો સંબંધ દર્શાવ્યો છે. અને તેમાં માર્ક્સના આર્થિક નિર્ણાયકવાદનું એક અને બીજી રીતે ખંડન કર્યું છે. માર્ક્સનો મત એવો હતો કે ધર્મ સહિત સમાજની બધી જ સંસ્થાઓ આર્થિક વ્યવસ્થા દ્વારા જ નિર્ધારિત થાય છે. એટલે માર્ક્સ એવું કહેવા માગે છે મિત્રો કે કેવળ આર્થિક પરિબળો જ સમાજ અને સંસ્કૃતિ અને સમાજની બધી જ સંસ્થાઓને ઘડે છે, ઓપ આપે છે. અને તેમાં થતા ફેરફારો, આર્થિક પરિસ્થિતિમાં આવતા ફેરફારો, આ બધા જ સ્ટ્રક્ચરમાં ફેરફારો લાવે. અને માર્ક્સના મત મુજબ પ્રોટેસ્ટન્ટ ધર્મ છે એ પણ મૂડીવાદના વિકાસની જ પેદાશ છે એવું માર્ક્સ માનતા હતા મિત્રો. આ એનો વિચાર, આ એની બિલીવ્સ, આ એની માન્યતાઓને આપણે એક વિચાર, એક વાદ કહી શકીએ. પરંતુ મિત્રો આ તો વિજ્ઞાનનું ક્ષેત્ર છે. એક વૈજ્ઞાનિક જે વિચાર કહે છે તે શાશ્વત અને સદાકાળ એક જ રહેતું નથી. સતત પુનઃ ને પુનઃ રિસર્ચ પુનઃ ને પુનઃ સંશોધન થતાં એ સિદ્ધાંત, એ વિચાર, એમાં સતત સત્યતા અને સતત સંશોધનો ઉમેરાતા મિત્રો એ સત્ય સુધી કોઈ પણ ખ્યાલ, કોઈ પણ વિચારને પહોંચાડવા માટે જે તે ફિલ્ડમાં, જે તે વિજ્ઞાનમાં એ સંશોધનો ખૂબ જરૂરી છે. તો મિત્રો હું હંમેશા મારા ક્લાસમાં કહું છું કે કયું વિજ્ઞાન એ પૂર્ણતાની કક્ષા પર પહેલું પહોંચશે કે જે વિજ્ઞાનમાં સતત નવા ને નવા સંશોધનો થતા, નવા ને નવા નાના પ્રકારના સિદ્ધાંતો, ખ્યાલો, વ્યાખ્યાઓ અને કથનોને આધારે સમાજની નાની નાની જે ઘટનાઓ છે, સમાજમાં બનતા નાના નાના બનાવો છે મિત્રો, એને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એ મિડલ રેન્જ થિયરીને આધારે બૃહદ સમજને સમજવાના એવા યુનિવર્સલ થિયરી, સમગ્રદર્શી સિદ્ધાંત તરફ આપણે પાપા પગલી કરી શકીએ. એટલે એ જ વાતને અહીંયા આપણે મૂકતા વેબરે પણ પોતાના માર્ક્સના વિચારો સાથે સહમત નહીં થતા પોતાના વિચારો, પોતાની થિયરી, પોતાનો અભ્યાસ એને અહીંયા મૂક્યો છે. વેબર આ માર્ક્સના મતનો સ્વીકાર કરતો નથી અને વિલ્સન વાઇનને ટાંકીને કહીએ તો આધુનિક ઔદ્યોગિક મૂડીવાદ અને પ્રોટેસ્ટન્ટવાદ એમ બંને વચ્ચેનો આંતર સંબંધ અંગે વેબરે વિશ્લેષણ કર્યું મિત્રો. અને પોતાના વિશ્લેષણના અંતે વેબરે માર્ક્સના મતથી તદ્દન વિરુદ્ધનો મત રજૂ કર્યો. અને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વેબરે ધર્મ અને તેના અનુયાયીઓ માટે આચારના જે ધોરણો આપેલા છે તેના સંદર્ભમાં ધર્મનો આર્થિક વ્યવસ્થા પર પડતો પ્રભાવ તપાસ્યો છે. આવો પ્રભાવ તપાસવા તેમણે જુદા જુદા ધર્મોનો એક તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તેમણે જણાવ્યું છે કે પશ્ચિમના સમાજમાં વિકસેલા આધુનિક ઔદ્યોગિક મૂડીવાદના ઉદ્ભવ અને વિકાસમાં પ્રોટેસ્ટન્ટ ધર્મના આચારશાસ્ત્રે
એક મહત્ત્વના પરિબળ તરીકે ભાગ ભજવ્યો છે, એનો પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ નામનો જે અભ્યાસ ગ્રંથ છે તેના મુખ્ય તારણો વેબરે નીચે મુજબ રજૂ કર્યા છે. મિત્રો, પેલું કયું છે, પશ્ચિમના સમાજમાં ઔદ્યોગિક મૂડીવાદને વિકસવામાં પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્રની અસર અંગે વેબરની ઉપકલ્પના. આ બધા જ મુદ્દાઓની આપણે બૃહદ ચર્ચા કરવાની છે. બીજું છે, વેબરે કરેલા ધર્મ અને અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધ અંગેના તુલનાત્મક અભ્યાસો. ઔદ્યોગિક મૂડીવાદની એને વિભાવના બાંધી છે. ત્રીજો મુદ્દો કીધો છે ઔદ્યોગિક મૂડીવાદનો અર્થ. ચોથા મુદ્દામાં મિત્રો એ જે ચર્ચા કરવા માગે છે પશ્ચિમના ઔદ્યોગિક મૂડીવાદના લક્ષણો. પાંચમું છે પ્રોટેસ્ટન્ટ આચારના ધોરણો. છઠ્ઠું, પશ્ચિમી ઔદ્યોગિક મૂડીવાદના વિકાસમાં પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્રની અસર અંગે વેબરનું તારણ. સાત, વેબરના આ અભ્યાસનું મહત્વ. આ બધા મુદ્દાઓ આપણે એક પછી એક સમજી શકીએ. જો મિત્રો, આજે આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો પશ્ચિમના સમાજમાં ઔદ્યોગિક મૂડીવાદને વિકસાવવામાં પ્રોટેસ્ટન્ટ આચારશાસ્ત્રની અસર અંગે વેબરની ઉપકલ્પના. મિત્રો, વિલ્સન વાઇન નોંધે છે કે વેબરે એક નવી જ ઉપકલ્પના, એક હાઇપોથેસિસ વિકસાવી છે કે પ્રોટેસ્ટન્ટ આચાર એ આધુનિક ઔદ્યોગિક મૂડીવાદના વિકાસ માટેના જે વિવિધ કારણો પૈકીનું એક આવશ્યક કારણ, એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે. અને આ પ્રકારનો પ્રોટેસ્ટન્ટ આચાર જો અસ્તિત્વ ધરાવતો ન હોય તો આવી અર્થવ્યવસ્થા એટલે કે ઔદ્યોગિક મૂડીવાદી અર્થવ્યવસ્થા વિકસી શકી ન હોત. આ વેબરનું હાઇપોથેસિસ, આ વેબરની ઉપકલ્પના એ અહીંયા બેઝિક વાત છે. મિત્રો, બીજા મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી રજા લઈ